આજે હું તમારી સાથે શેર કરીશ આલુ મટર સેન્ડવિચની રેસીપી. તો અમદાવાદની ફેમસ આ સેન્ડવિચ કોઈ પણ જાતના સેન્ડવિચ મશીન, ગ્રીલ પેન કે ટોસ્ટરના ઉપયોગ વગર બને છે. જેમાં આપણે અમુક ટિપ્સ સાથે સેન્ડવિચનો મસાલો થોડો તીખો અને સ્વાદમાં એકદમ ચટપટો બનાવશું. સાથે બનાવીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય તેવી સેન્ડવિચની સ્પેશિયલ ગ્રીન અને લાલ ચટણી બનાવવામાં કોઈ મહેનત નથી. અને ચટણી અને મસાલા સાથે આપણે સેન્ડવિચને બે અલગ રીતે બનાવશું. તે સ્વાદમાં જોરદાર લાગે છે. તો સાંજની નાની મોટી ભૂખ હોય કે સવારનો નાસ્તામાં એકવાર આ સેન્ડવિચ ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પેકેટમાં મળે તેવો સેન્ડવિચ મસાલો બનાવવા માટે મેં ચાટ મસાલા પાવડર લીધેલો છે. તો આ રીતની મોટી ચમચીના માપથી 2 મોટી ચમચીલો ચાટ મસાલા પાવડર અને તેટલા જ પ્રમાણમાં એટલે કે 2 મોટી ચમચીલું મીઠું, 1 ચમચીલો કાળા મરીનો પાવડર અને 1 ચમચીલો શેકેલા જીરાનો પાવડર લીધેલો છે. હવે બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. તો તૈયાર થતા આ મસાલાનો સ્વાદ એકદમ પેકેટમાં મળે તેવો સેન્ડવિચ મસાલા જેવો જ આવે છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો મસાલો તૈયાર થઈ ગયો છે, જેને આ રીતના એરટાઇટ બરણીમાં ભરીને સ્ટોર કરી શકાય છે. તો ફક્ત 1 જ મિનિટમાં આપણો સેન્ડવિચનો મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલાને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો અને તમે તેને સેન્ડવિચ સિવાય મસાલા પાપડ કે પછી કોઈ પણ ચાટ ઉપર પણ વાપરી શકો છો. જનરલી આપણે સેન્ડવિચ બનાવતી વખતે આલુ મસાલા કે પછી શાકભાજી ઉપર ચાટ મસાલા પાવડર એડ કરતા હોય છે, પણ આ સેન્ડવિચ મસાલાને લીધે સેન્ડવિચનો સ્વાદ એકદમ સરસ આવે છે. હવે સેન્ડવિચ માટે આલુ મટર મસાલો બનાવવા પેનમાં 2 મોટી ચમચીલું તેલ અને 1 મોટી ચમચીલું બટર એડ કરી દઈએ. તેલ સાથે થોડું બટર એડ કરવાથી મસાલાનો સ્વાદ એકદમ સરસ આવે છે. ગેસની ફ્લેમ લો કરી દઈએ અને તેમાં 1 મોટી ચમચીલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચીલું ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચીલો ગરમ મસાલા પાવડર અને 1 મોટી ચમચીલો તૈયાર કરેલો સેન્ડવિચનો મસાલો એડ કરી દઈએ. હવે 2 મોટી ચમચીલું પાણી એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો મસાલામાં થોડું પાણી એડ કરવાથી મસાલા એકદમ સારી રીતે ફૂલી જાય છે અને તેલમાં જરા પણ બળતા નથી. તો મસાલા સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા વજનમાં 500 ગ્રામ અને 4 મીડિયમ સાઇઝના બટેટાને કુકરમાં બાફીને થોડા ઠંડા કરી લીધેલા છે. તેને હાથેથી મેશ કરીને મસાલામાં એડ કરી દઈએ. સાથે મેં વજનમાં 100 ગ્રામ અને 1 કપ જેટલા બાફેલા લીલા વટાણા લીધેલા છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 2 મોટી ચમચીલી ખાંડ એડ કરી દઈએ અને મસાલાને ચટપટો સ્વાદ દેવા માટે 1 મોટી ચમચીલો લીંબુનો રસ એડ કરી દઈએ. અને હવે આ રીતના મેશરની મદદથી બટેટા અને વટાણાને મસાલા સાથે એકદમ સારી રીતે મેશ કરી લઈએ. તો બટેટા અને વટાણાને આ રીતના મેશ કરવાથી મસાલાનું ટેક્સચર એકદમ સ્મૂધ આવે છે. તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈને મસાલા સાથે ભળી ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો આપણો એકદમ ચટપટો આલુ મટર મસાલો તૈયાર થઈ ગયો છે. એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અહીંયા બટેટા અને વટાણાને મસાલામાં એડ કર્યા પછી આપણે તેને એકદમ સારી રીતે મેશ કરી લેવાના છે, જેથી મસાલાનું એકદમ સ્મૂથ ટેક્સચર આવે. જનરલી મસાલો બનાવતી વખતે આપણે બટેટા અને વટાણા ઉપર રેગ્યુલર મસાલાને એડ કરતા હોય છે, પણ અહીં આપણે મસાલાને તેલમાં એડ કરેલા છે, જેનાથી મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણા બટેટા અને વટાણામાં આવશે અને મસાલો સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે. હવે સેન્ડવિચની ગ્રીન ચટણી બનાવવા માટે મેં વજનમાં 100 ગ્રામ જેટલા કોથમીરના પાન ડાળી સહિત લીધેલા છે. તીખાશ માટે 4 થી 5 તીખા લીલા મરચાં, 10 થી 12 લીમડાના પાન, 1 ચમચીલો સેન્ડવિચ મસાલો અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈએ. અને મેં અહીંયા 2 મોટી ચમચીલી સેવ લીધેલી છે. સાથે 1 ચમચીલો લીંબુનો રસ અને 1 ચમચીલી ખાંડ એડ કરી દઈએ. હવે 2 થી 3 જેટલા બરફના ટુકડા એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ ઠંડા પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને સેન્ડવિચની સ્પેશિયલ ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે સેન્ડવિચની લાલ ચટણી બનાવવા મેં 10 નંગ જેટલા સૂકા કાશ્મીરી લાલ મરચાંને થોડી વાર માટે ગરમ પાણીમાં પલાળી દીધેલા હતા, જેથી મરચાં સોફ્ટ થઈ જાય અને તેનો તીખાશનો ભાગ ઓછો થઈ જાય. મરચાંને પાણીમાંથી કાઢીને મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે 8 થી 9 લસણની કળી, 1 ચમચીલું જીરું, અડધી ચમચીલો સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચીલો લીંબુનો રસ અને ફક્ત 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને સેન્ડવિચની સ્પેશિયલ લાલ ચટણી તૈયાર થઈ ગઈ છે. તો ફક્ત 5 જ મિનિટમાં આપણી સેન્ડવિચની સ્પેશિયલ ચટણી તૈયાર થઈ ગઈ છે. સેન્ડવિચની ચટણી બનાવતી વખતે બસ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચટણીને પીસતી વખતે વધુ પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો. જો સેન્ડવિચની ચટણી પતલી હશે તો તે બ્રેડમાં એબ્ઝોર્બ થઈ જશે અને બ્રેડ થોડી સોગી થઈ જશે. સાથે ગ્રીન ચટણી બનાવતી વખતે મેં તેમાં થિકનેસ આપવા માટે થોડી નાયલોન સેવનો ઉપયોગ કરેલો છે. તમે તેની જગ્યાએ સિંગદાણા કે પછી દાળિયાની દાળનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે સૂકા લાલ મરચાં અને લસણ સાથે મેં સેન્ડવિચની રેડ ચટણી બનાવેલી છે.
અહીંયા જો તમારી પાસે સમય ના હોય તો તમે ટમેટો કેચઅપની અંદર થોડો રેડ ચીલી સોસ એડ કરી દેજો, તમારી લાલ ચટણી તૈયાર થઈ જશે. હવે અમદાવાદની ફેમસ આલુ મટર સેન્ડવિચ બનાવવા માટે મેં 2 નંગ જેટલી વ્હાઈટ બ્રેડ સ્લાઇસ લીધેલી છે. હવે છરીની મદદથી તેના કિનારીના ભાગને કાઢી લઈએ અને હવે બંને બ્રેડને અલગ કરી લઈએ અને બંને ઉપર થોડું બટર લગાવી દઈએ. હવે એક બ્રેડ ઉપર ગ્રીન ચટણી લગાવી દઈએ અને બીજી બ્રેડ ઉપર રેડ ચટણી લગાવી દઈએ. અને હવે થોડો આલુ મટર મસાલો લઈને એક બ્રેડ ઉપર રાખી દઈએ અને તેને એક સરખા લેવલમાં કરી લઈએ. તો હવે મસાલાને સ્પ્રેડ કરીને એક સરખા લેવલમાં કરી લીધેલો છે. હવે સેન્ડવિચને બંધ કરી દઈએ અને છરીની મદદથી તેના 4 ભાગ કરી લઈએ. હવે તેની ઉપર તૈયાર કરેલો સેન્ડવિચનો મસાલો સ્પ્રિંકલ કરી લઈએ અને ઉપરથી થોડો ટમેટો સોસ અને થોડી સેવ સ્પ્રિંકલ કરી લઈએ. તો આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે અને સ્વાદમાં તે એટલી જોરદાર લાગે છે કે તેને એકવાર જરૂરથી ટ્રાય કરજો. અમદાવાદમાં રાયપુર વિસ્તારમાં આ આલુ મટર સેન્ડવિચને આ રીતે જ સર્વ કરવામાં આવે છે, જેમાં બ્રેડ વચ્ચે મસાલો ભરીને ઉપરથી સેન્ડવિચ મસાલો, ટમેટો સોસ અને સેવ સાથે તેને સર્વ કરવામાં આવે છે. આ સેન્ડવિચને ટોસ્ટ નથી કરવામાં આવતી. તો હવે સેન્ડવિચને બીજી રીતે બનાવી લઈએ. અને હવે સેન્ડવિચને બીજી રીતે બનાવવા મેં 2 નંગ જેટલી બ્રેડ સ્લાઇસ લીધેલી છે. તેને અલગ કરીને બ્રેડ ઉપર બટરને લગાવી દઈએ. હવે એક બ્રેડ ઉપર ગ્રીન ચટણી અને બીજી બ્રેડ ઉપર રેડ ચટણીને લગાવી દઈએ. હવે આલુ મટર મસાલો એક બ્રેડ ઉપર રાખીને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો મસાલાનું એકદમ સરસ લેયર થઈ ગયું છે. હવે તેની ઉપર થોડું ચીઝ ખમણી લઈએ અને ઉપરથી થોડો સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરી લઈએ. હવે સેન્ડવિચને બંધ કરી દઈએ અને હવે સેન્ડવિચને શેકવા માટે મેં તવાને ગરમ કરી લીધેલો છે. હવે સેન્ડવિચના ઉપરના ભાગ ઉપર થોડું બટર લગાવી દઈએ અને સેન્ડવિચને પલટાવીને તવા ઉપર રાખી દઈએ અને ઉપરથી આ રીતની ડીશ રાખી દઈએ, જેથી સેન્ડવિચ નીચેની બાજુથી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય. 2 થી 3 મિનિટ પછી ડીશને હટાવી દઈએ અને સેન્ડવિચના ઉપરના ભાગ ઉપર બટરને લગાવી દઈએ અને સેન્ડવિચને પલટાવી દઈએ. તો ઉપરથી એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે આપણી સેન્ડવિચ તૈયાર થઈ છે. હવે તેની ઉપર ફરી પાછી ડીશને રાખી દઈએ અને તેને નીચેની બાજુથી ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે ડીશને હટાવી લઈએ. તો આપણી સેન્ડવિચ બંને બાજુથી ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. હવે તેને પ્લેટમાં લઈ લઈએ. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી આલુ મટર સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. સેન્ડવિચ બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે રેગ્યુલર ચાટ મસાલા સાથે થોડા બીજા મસાલા એડ કરીને જ્યારે આપણે સેન્ડવિચ મસાલો બનાવશું તો તેની સાથે સેન્ડવિચ સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગશે. આલુ મટરનો મસાલો બનાવતી વખતે તેલમાં રેગ્યુલર મસાલાને એડ કરીને બનાવવાથી સેન્ડવિચનો આલુ મટર મસાલો સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. અને તૈયાર થયેલી સેન્ડવિચને જ્યારે આપણે ચટણી અને મસાલા સાથે સર્વ કરીએ છીએ ત્યારે તે ઘરના બધાને ભાવે છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.